ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે। કોડીનારથી ફરી એકવાર સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કોડીનારમાં 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। કોડીનારમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે। કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। બપોર બાદ કોડીનારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી ભરાવાની સમસ્યા છે તે ઊભી થઈ છે। છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ છે તે કોડીનાર શહેરની અંદર ખાબક્યો છે। વહેલી સવારથી અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ગ્રામ્ય પંથકોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વેરાવળ છે, વેરાવળની અંદર પણ ધોધમાર વરસાદ આજે ખાબક્યો છે। ગ્રામ્ય વિસ્તારો છે તે તરબોળ થયા છે। તલાલા અને સૂત્રાપાડામાં પણ મુશળધાર વરસાદ છે તે ખાબક્યો છે। વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે, જેને લઈને ખેડૂતો છે તે ખુશખુશાલ બન્યા છે। હાલ કોડીનારમાં વરસાદે વિરામ લીધો છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। તો ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અધધ પાણી ભરાયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। કોડીનારના ગ્રામ્ય અને શહેર બંને જગ્યાએ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। કોડીનારના દ્રશ્યો છે જ્યાં ઠેર ઠેર પાણી ભરાતા રસ્તો પાણીમાં ગરકાવ થયો છે।